નમસ્કાર. બે પતિ પત્ની વચ્ચે નાનકડો કજિયો કઈ રીતે એક મોટું સ્વરૂપ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને એક બે દિવસની લડાઈનો અંત આવે છે એક એની પત્નીના જીવ લેવાથી ને ત્યારબાદ પતિએ પોતાનો જ જીવ ટૂંકાવી પણ દીધો. આ ચકચાર મચાવતી ઘટના સુરેન્દ્રનગરની છે, જેની ચર્ચા અત્યારે આખા ગુજરાતમાં થઈ રહી છે. શું બન્યું હતું તારંગા જૈન તીર્થ મંદિરની અંદર કે તેના પૂજારીએ તેની પત્નીનો જીવ લઈ લીધો. એક લાકડી વડે એને એટલે તો મરણતુલ ઘા માર્યો કે તેની પત્નીનો જીવ જતો રહ્યો ને ત્યારબાદ પોતે પણ પંખા પર દુપટ્ટો બાંધીને પોતાનો જીવ ટૂંકાવી લીધો. વિસ્તારપૂર્વક ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. સુરેન્દ્રનગરમાં આવેલું ધ્રાંગધ્રા અને ત્યાં ગામ પાસે આવેલું તારંગા જૈન તીર્થ મંદિર અને ત્યાં પાછલા 10 વર્ષથી પૂજારી એવા પ્રવીણભાઈ રાઠવા, તેઓ પાછલા 10 વર્ષથી પૂજારી છે. તેમના પત્ની સાથે ખૂબ સારો એવો સંબંધ રહેતો, બંને ત્યાં જ રહેતા. તેમના 2 બાળકો પણ છે. એક મોટો બાળક જે છે તે 11 વર્ષનો છે, ભણે છે. નાનકડી એક દીકરી છે જે 7 વર્ષની છે. અને આ 4 જણાનો સુખી પરિવાર રોજ આવી રીતે રહે, ત્યાં પૂજા કરે, ત્યાંની દેખભાળ કરે અને લોકો સાથે અવરનવર વાતો કરે અને ભગવાનની આસપાસ રહે એટલે એક પ્રફુલ્લિત વાતાવરણ રહે. અને આ પરિવાર આવી રીતે પાછલા 10 વર્ષથી પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. અને તેવામાં વર્ષાબેન, જે આ પ્રવીણભાઈના પત્ની છે, તે બંને વચ્ચે પાછલા 2-3 દિવસથી લડાઈ ચાલી રહી હતી. અને આ વાત તેમણે વર્ષાબેને તેમના બહેનને પણ કરી હતી. અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવી પણ ચર્ચા છે કે મોબાઈલ રિચાર્જ કરાવવા બાબતે જે છે તે આ બંને વચ્ચે ઝઘડાની શરૂઆત થઈ હતી. પાછલા 2-3 દિવસથી આવી રીતે લડાઈ ચાલુ રહી હતી અને ત્યારબાદ આવે છે આ સોમવારનો દિવસ અને ત્યારે થાય છે એવું કે તેમના સંતાનો ભણવા ગયા હોય છે અને પછી બંને વચ્ચે બંધ બારણાની અંદર લડાઈ શરૂ થાય છે. પહેલાં ઉગ્ર બોલચાલ શરૂ થાય છે. બહાર ઊભેલા લોકોને અવાજ પણ સંભળાતો હશે, પરંતુ આ નાનકડા ગામમાં આવેલી જગ્યા હતી, ત્યાં બહુ વધારે ખાસ અવરજવર રહેતી નહીં. અને તેવામાં બંને વચ્ચેની જે લડાઈ હતી તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહે છે. દરવાજો અંદરથી હજી બંધ જ છે. 4 દિવારની વચ્ચે આ પતિ અને પત્ની જ છે. અને પછી પતિ આવેશમાં આવે છે અને ત્યાં પડેલો દંડો ઉગામે છે અને પત્નીના માથે મારી દે છે. એને એમ કે પત્નીને થોડું મારશે, પરંતુ આ મરણતોલ ઘામાં એ વર્ષાબેનનું ત્યાં ને ત્યાં જ જીવ જતો રહ્યો અને તેમનું મરણ થયું. અને ત્યારબાદ આઘાતમાં આવેલો પતિ ન કરવાનું કરી બેસે છે. તેની જીવન હવેથી એક ખૂબ ખતરનાક મોડ પર હતું. તે કાં તો જેલમાં જીવન ગુજારતો, પણ તેણે એવું ન કર્યું. તેણે તેના બાળકોનું પણ ન વિચાર્યું અને ત્યારબાદ વધુ એક ખોટો કદમ ઉઠાવી લીધો અને પોતાનો પંખા પર દુપટ્ટો બાંધ્યો અને પોતાનો પણ જીવ લઈ લીધો. બાળકો આવે છે, દરવાજો ઠોકે છે. માતા પિતા દરવાજો ખોલતા નથી અને તેના કારણે તમે જે ઘર જોઈ રહ્યા છો ત્યાં પાછળના ભાગે જાય છે, બારી તોડે છે અને ત્યાં એક ભયાનક દ્રશ્ય એ બાળકો જુએ છે. 11 વર્ષનું બાળક અને 7 વર્ષની બાળકી એ દ્રશ્ય જુએ છે, જેમાં તેના માતા અને પિતા નથી રહ્યા. તેની માતા લોહીમાં લથપથ પડી હતી અને તેના પિતા હવામાં લટકી રહ્યા. પોલીસ આગળ તપાસ કરે છે, કારણ કે આ આખી ઘટના જે બની હતી તે 4 દિવારની વચ્ચે બની હતી. પહેલાં તો શંકા પણ ગઈ કે શું આવું કોઈક બીજાએ આવું હત્યાનો પ્રયાસ કર્યો છે, લૂંટનો પ્રયાસ કર્યો છે, કારણ કે બંને પતિ પત્ની વચ્ચે ખૂબ વધારે પ્રેમ હતું અને આવી રીતે તેઓ જે છે પાછલા 10-15 વર્ષથી આવી રીતે સાથે રહેતા હતા અને આવી ઘટના કેમ નહીં બને. અને એ જે વ્યક્તિ છે પ્રવીણભાઈ, તે પોતે મંદિરના પૂજારી છે, સાત્વિક જીવન જીવે છે, ભક્તિમય વાતાવરણમાં હોય છે અને તે આવું રાક્ષસી કૃત્ય કેમ ના કરી શકે. પરંતુ કાળ આવવાનો હોય ત્યારે આવું થતું હોય છે અને ક્રાઇમ સ્ટોરીમાં કેટલી વાર તમે આવું જોયું હશે, જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. માત્ર થોડી સેકન્ડોની જે છે તે દેરી હોય છે અને તેમાં એક ભગવાન જેવો લાગતો માણસ રાક્ષસ બની જાય છે અને આવી ઘટનાઓને અંજામ આવે છે. આવામાં હવે જે તપાસ કરી રહ્યા છે તે પીઆઈએ શું કહેવું છે તે પણ જાણી લઈએ. વિગતે તપાસ કરતા જાણવા મળે કે બંને પતિ પત્ની વચ્ચે છેલ્લા 2-3 દિવસે ઝઘડો ચાલતી હતી અને એ વાત એને સાડુભાઈને પણ ત્યાં ફોનમાં કરેલી હતી. એટલે મૂળ બનાવ આ રીતે છે કે બંનેની અંદર ઘર કંકાસમાં માથાકૂટ થતાં
પતિએ પત્નીની હત્યા કરી અને પોતે પણ જાતે આત્મહત્યા કરી રહી છે. આ હતી આજની ક્રાઇમ સ્ટોરી. તારંગા તીર્થમાં બનેલી, પવિત્ર તીર્થમાં બનેલી આ અપરાધિક ઘટના, જેમાં અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે. એક પતિએ આવેશમાં આવીને પત્નીનો જીવ લઈ લીધો ને ત્યારબાદ પસ્તાવો થતાં પોતાનો પણ જીવ ટૂંકાવી દીધો ને હવે આ બંને બાળકો નિરાધાર છે. બાળકોનું શું થશે તે ખબર નહીં, પરંતુ આવી જ્યારે કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે આવેશમાં આવીને આવું પગલું ન ઉઠાવવું જોઈએ. પતિ અને પત્ની વચ્ચે જેટલો પ્રેમ હોય તેટલી તકરાર પણ આવે છે, અને થોડા દિવસોની કે થોડા સાવ નિજીવી તકરાર, નજીવો કલેશ આવું કાળનું સ્વરૂપ ધારણ ન કરે, તેનું પતિ અને પત્ની અને જેટલા પણ લોકો છે તે તમામને ધ્યાન રાખવું જોઈએ. કેવી લાગી તમને આ સ્ટોરી જણાવો કોમેન્ટમાં, અને જોતા રહો ગુજરાત તકને. નવી સ્ટોરી સાથે જરૂર મળીશું. ત્યાર સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો, સાવધાન રહો અને જોતા રહો ગુજરાત તકને. આભાર.